चले जात मुनि दीन देखाई, सुनि ताड़का क्रोध करि धाई। एक ही बाण प्राण हरि लीन्हा, तीन जानते ही निज पद दीन्हा। एक ज बाणमां भगवान ताड़काने मारी राखे छे। અને અત્યારે પૂતના આવી, ભગવાન વિચાર કરે છે મારે એક સ્ત્રી ઉપર હાથ ઉપાડવું પડશે, એટલે ભગવાનને દુઃખ થયું એટલે આંખ બંધ કરી દીધી. એક સંત કહે કે ના, બીજું કારણ છે. ભગવાન વિચાર કરવા લાગ્યા કે આ ભલે મને મારવા આવી હોય, પણ કામ તો માતાનું કરશે. માં સિવાય બાળકને દૂધ કોણ પીવરાવે? ભલે મને મારવા આવી છે, પણ જ્યારથી ઘરેથી નીકળી ત્યારથી ચિંતન તો મારું કરે છે. જે ગતિ જશોદા માતાને વર્ષો પછી મળવાના છે, એ માતાની ગતિ ભગવાન પૂતનાને પ્રદાન કરે છે. આ છે ભગવાનની કારુણ્ય વત્સલતા. એક સંત કહે ના, ભગવાને આંખ બંધ કરી દીધું એનું કારણ ત્રીજું છે. સૂર્ય અને ચંદ્રમા ભગવાનના નેત્રો છે. કેવું બોલે છે ભાઈ શ્લોકમાં? તું બોલતા. સૂર્ય આત્મા જગતસ્થસ્થુખશ્ચ. સૂર્ય અને ચંદ્રમા ભગવાનના જ્યારે વિરાટ સ્વરૂપના દર્શન કરો ત્યાં આવે છે. પદ પાતાલ શીશ અજ ધામા અપરલોક અંગ અંગ વિશ્રામા. આ નદીઓ છે ને ભગવાનની નસો છે. આ લાકડા છે ને એ લાકડા ભગવાનના હાડકા છે. દરિયા એ ભગવાનના પેટ છે. સૂર્ય અને ચંદ્રમા ભગવાનના નેત્રો છે. એટલે સૂર્ય અને ચંદ્રમા વિચાર કરવા લાગ્યા કે આવી રાક્ષસીઓને જોવાનું, એના કરતા ભગવાને વિચાર્યો કે આંખ બંધ કરી દેવું સારું. ભગવાને આંખ બંધ નથી કર્યો, પણ ભગવાનના નેત્રે સૂર્ય અને ચંદ્રમા છે. એ ખરાબ જોવા માંગતા નથી. દુનિયામાં ઘણી બધી વસ્તુઓ એવી છે કે જોવા જેવું હોતું નથી. આપને બધું જોવા જશો તો કઈ દુનિયામાં જોવા જેવું છે નહીં. દરેકમાં કંઈક ને કંઈક ફોલ્ટ છે. તમે તમારી દૃષ્ટિ સુધારી લેશો તો તમને બધા પ્યારા લાગશે. બાકી તો બધાના પેટમાં ગંદકી છે ને છે. એટલે આપણે ગુજરાતી ભાષામાં કહાવત છે, કાશી જાઓ તો એ લાટીમાં નથી, લાટીમાં ધોરા છે. સવિતાબેન ભગવાનના ઘરે જઈને પાછા આવેલા છે. લ્યો, કથા સાંભળવા માટે ડોસી જીવી ગયા. બોલો સવિતાબા, હારું હાચું ને? હા, કેન્સરની બીમારીને માત આપી દીધી. કારણ જે સેવા કરે ને એની જરૂર અહીંયા ભગવાન સમજીને અમને પાછા મોકલ્યા. જાઓ પાછા લાટીમાં. કારણ જે ભગવાનને ખબર હતી કે આ દંડી બાપુ સમૂહ લગ્ન કરાવે તો પછી કુકર કોણ આપે? જોશનાબેન ન હોય, સવિતાબેન ન હોય, રંજનબેન ન હોય તો આ કુકર કોણ આપે? આ વખત આપવાનું છે કે નહીં? વિચાર ઓછું લાગે છે. મેરે પ્યારે, ભગવાન એટલા માટે આંખ બંધ કરે છે કે મારે દુનિયામાં કોઈની ખરાબી જોવી નથી. કારણ કે ખરાબી તો બધામાં છે જ. સંપૂર્ણ 100% સારા સાચા એકમાત્ર પરમાત્મા છે. ભગવાન સિવાય દુનિયામાં બધું અધૂરું જ છે. પૂર્ણતા ક્યાંય નથી. માટે તમે તમારી દૃષ્ટિ સાફ રાખો. બીજું કહેવાય છે કે જૈસી દૃષ્ટિ વૈસી સૃષ્ટિ. તમારા મનમાં જે ભાવના હશે સામેવાળા તમને એવા જ દેખાશે, ભલે સાચા હોય. એટલે મનમાં કોઈ પણ જાતનું પૂર્વગ્રહ રાખ્યા વગર તમે ચકાચક ભજનથી મતલબ રાખો. દુનિયામાં કોણ કેવા છે? બધા તમારા માટે અનુકૂળ છે, બધા તમારા માટે પ્રતિકૂળ છે. જેની જેવી ગરજ છે એવા એના વર્તન એવા તમારા સાથે થશે. એટલે તમે તમારા વર્તન, તમે તમારો ભાવ, તમે તમારો પ્રતિભાવ કદી ન બગાડશો. એ સાફ રાખશો તો આજે નહીં તો કાલે તમારી જીત થશે. પ્રભુની કૃપા થશે ને થશે. એટલે ભગવાને આંખ બંધ કરી. ચોથા કારણ એક સંતજી કહે કે ના, કારણ આ નથી. ભગવાનને આંખ બંધ કરવાનું કારણ એમ, ભગવાન વિચાર કરવા લાગ્યા હું આવ્યો છું માખણ ખાવા માટે, મિશ્રી ખાવા માટે, દહીં ખાવા માટે, દૂધ ખાવા માટે, છાશ પીવા માટે.
અને હજી એક બુંદ પણ મને કોઈએ માખણ ખવડાવ્યું નથી. હવે હંસાબેન લાયા કે નથી આજે ખબર નથી. લ્યો હે, બાકી તો બધા ગાતા હોય છે મારા વાલાને માખણ ભાવે બીજું કંઈ કામ ના આવે. મારા બેટા 100 ગ્રામ લાયા હો તો એ કેટલું થઈ જાત. ભલે કાલે ગોળી ગળીવી પરત, પણ હું 500 ગ્રામ તો ખાઈ લેત. બાપજી પધારો. रघुकुल में सूर्य समान हो तुम, हे राम तुम्हारी जय हो जय. रघुकुल में हे राम तुम्हारी जय हो जय. हे राम तुम्हारी भगवान तुम्हारी जय हो जय. भगवान तुम्हारी जय हो जय. रघुकुल में सूर्य समान हो तुम, हे राम तुम्हारी जय हो जय. रघुकुल में सूर्य समान हो तुम, हे राम तुम्हारी जय हो जय. આપના કલોલ શહેરમાં મેં પહેલા દિવસે તમને શરૂઆતમાં કીધું હતું, ખ્યાલ હોય તો, કે કલોલ શહેરની સ્થાપના જ્યારે થઈ અને સૌથી પહેલા દંપતી અહીંયા રહેવા આવ્યા અને સત્યનારાયણ ભગવાનની કથા કરી, જે જગ્યા એ જ જગ્યા શ્રી સત્યનારાયણ મંદિરનું નિર્માણ થયું. એટલે કલોલમાં સૌથી પ્રાચીનમાં પ્રાચીન મંદિર કોઈ હોય તો તે સત્યનારાયણ મંદિર છે. અને સત્યનારાયણ મંદિરના પરમ પૂજ્ય મહામંડલેશ્વર સ્વામી રામ મનોહરદાસજી બાપુ અહીંયા પધાર્યા છે. એટલે કરતલ ધ્વનિ દ્વારા આપણે બાપુનું સુંદર સ્વાગત કરીશું. બાપુ પહેલા જ દિવસે આવવાના હતા, પણ અતિ વ્યસ્તતાના કારણે બાપુ નથી આવી શક્યા આજે. અને બાપુએ મને કીધું હતું કે મારા તરફથી બધાને આશીર્વાદ છે, હું ગમે તે એક દિવસ આવીશ. પહેલા દિવસે બાપુને પગે લાગીને જોવા આવ્યો હતો. અને એ તો હજી છટાક જોવાય નથી મળતું. અને આ મને ઝેર પીવરાવવા માટે મારી માસી આવી છે. તો હે ભગવાન, આ શરૂઆત અહીંથી કરવી પડશે મારે. 5 નંબરનો ભાવ, 6 નંબરનો ભાવ. એક સંત કહે કે ના, એવું નથી. ભગવાન આંખ બંધ કરીને શંકર ભગવાનને યાદ કર્યા. કૃષ્ણ ભગવાન આંખ બંધ કરીને શંકર ભગવાનને યાદ કરવા લાગ્યા. આપના કથાના યજમાન પરિવાર તરફથી દિલીપ કુમાર પૂજ્ય બાપુને પુષ્પહાર તિલક દ્વારા સન્માન કરશે. હંસાબેન ચાદર ઓઢાડશે અને સોનલબેન કભર આપશે. સ્વસ્તિ સ્તુયા વિના સાક્ષાત ધર્મ કલ્યાણ વૃદ્ધિદા વિનાયક પ્રિયા નિત્યમ તામ ચ સ્વસ્તિમ બ્રુવન્તુ નઃ નારદાધ્યા ઋષિગણા યે ચાન્યે ચ તપોધના ભવન્તો યજમાનસ્ય યાશીર્વાદ પરાયણા. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. સત્યનારાયણ મંદિરના મોહનશ્રી બાપુનું સ્વાગત થઈ રહ્યું છે. કરતલ ધ્વનિથી આપણે બધા બાપુનું સ્વાગત કરીએ. છઠ્ઠું કારણ ભગવાનને આંખ બંધ કરવાનું. 6 નંબરનું કારણ ભગવાન ભોલેનાથને યાદ કરે છે. હે ભોલેનાથ, સમુદ્ર મંથનમાંથી જ્યારે ઝેર ઉત્પન્ન થયેલું ત્યારે એ પીવાનું કામ તમે કર્યું હતું. હું તો હજી બાળક છું, એટલે આમાં આવીને તમે મને મદદ કરો. આ ઝેર પીવાનું કામ તમને સારું ફાવટ છે, મને ફાવટ નથી. એટલે શંકર ભગવાનને યાદ કર્યા. 7મા કારણ હસવાનું. આમ તો અનેક કારણ છે, 2-5 કહીને પછી આગળ વધીશ. 7મા નંબરનું કારણ ભગવાન આંખ એટલા માટે બંધ કરે છે કે આ પૂતના મને મારવા આવી તે પહેલા ઘરે ઘરે જઈને હજારો બાળકને મારીને આવી છે. મારા લીધે નિર્દોષ બાળકો મરાયા છે. પહેલા હું એને ગતિ આપું
અને પછી આને ગતિ આપું. એટલે ભગવાન યાદ કરીને જે જીવાત્માઓ પહેલા મળ્યા હતા તે બધાને પોતાના ધામમાં મુક્તિ આપે છે. અને તે પછી ભગવાન પૂતનાના સ્તનમાંથી દૂધ પીવાની શરૂઆત કરે છે. 1 મિનિટ, 2 મિનિટ, 5 મિનિટ, 5 મિનિટ પછી દૂધ ખલાસ. ઝેર તો ખબર નથી ક્યાં ગયું. 5 મિનિટ પછી દૂધ ખલાસ. હવે ભગવાન એના પ્રાણ પીવા લાગ્યા. જ્યારે માણસના પ્રાણ જાય ને ત્યારે શ્વાસ ચઢે, ગભરાહટ થાય, છટપટાહટ થાય. એટલે પૂતના હવે ગભરાહટ મહેસૂસ કરે છે કે હે ભગવાન, 10 મિનિટ, 20 મિનિટ, અડધો કલાક, આ તો 1 કલાકથી દૂધ પીવે છે, મને છોડતો જ નથી. કન્હૈયા મને છોડ, કન્હૈયા મને છોડ. આ 7 દિવસનો કન્હૈયા બોલી ગયો, માસી મને પકડતા આવડે છે પણ મને છોડતા આવડતું. એક હાથથી ભગવાન છાતી પકડીને મુખથી પીવે છે અને પગથી બીજા છાતી સાથે રમત કરે છે. જેમ બાળકનો સ્વભાવ ભગવાન બાલ લીલા કરે છે. આ 7 દિવસનો છોકરો આ તો ચમત્કારિક લાગે છે. આ તો બોલે છે. તને બોલતાય આવડે? ભગવાન કહે મને બોલતા ન આવડે તો કોને આવડે? બધાને બોલતા તો હું જ કરું છું. બધાને બોલતા હું શીખવાડું ને મને કોણ શીખવાડે? અરે રે રે, આ તો હવે મને નહીં છોડે. કન્હૈયા હવે મને નહીં છોડે. માસી છોડીશ તો ખરું, પણ એવી જગ્યા છોડીશ કે યદ ગત્વા ન નિવર્ધન્તે તદ્ધામ પરમમ. જ્યાં ગયા પછી પાછું અવાતું નથી એવી જગ્યામાં હું તમને છોડી દઉં છું. ચિંતા ન કરો. ભગવાન દૂધ પીતા પીતા, ઝેર પીતા પીતા એના પ્રાણ પણ પી ગયા. મરતી વખતે પૂતના પોતાનું શરીર પ્રકટ કરે છે 18 કિલોમીટરમાં. 6 કોસ વર્ણન આવે છે, 18 કિલોમીટર. એક વૃંદાવનના મહાત્મા કહે દંડી બાપુ એવું નહોતું. મેં કીધું કેમ? આ ભાગવતમાં લખ્યું છે ને 18 કિલોમીટર. બોલે 18 કિલોમીટરના તો ઝાડ ઘર જેના હશે, પાંદા હશે, માણસ હશે, ઢોર હશે, બધું દબાઈને મરી ગયું. બોલો. અને કન્હૈયા પૂતનાની છાતી ઉપર રમે છે, કિલકારી મારીને હસે છે. એને કોઈ ચિંતા નથી. ધડામથી આવાજ થયો. આવાજ થતાની સાથે યશોદા મૈયાના છાતી ઉપર કંઈક વાગ્યું હોય એમ, હૃદય ઉપર ઘા થયો હોય એમ યશોદા મૈયા ઘરથી બહાર નીકળ્યા. કન્હૈયા, મારો દીકરો ક્યાં ગયો? કન્હૈયા કન્હૈયા કરવા લાગ્યા. આ તો 7 દિવસનો દીકરો જાય ક્યાં? અને બધા લોકો ભેગા થઈ ગયા. જોયે છે તો પૂતના મરેલી પડી છે અને કન્હૈયા એના છાતી ઉપર રમે છે. એક સંત કહે કે પૂતના જ્યારે મરીને તો એના પગ જ્યાં પડ્યા ત્યાં પૈગામ નામની સિટી બની ગઈ. મુંડ જ્યાં માથું પડ્યું તે મુંડાસન સિટી બની. અને કાન જ્યાં પડી ગયા ત્યાં કાનપુર. અને કાનપુર હંસાબેને આમંત્રણ તો આપેલું હતું કાનપુર વાળાને, પણ જેના કર્મમાં હોય એને જ મળે ને. આ કર્મની વાત છે, બીજું તો શું કામ કંઈ કહેવું પડે. બોલે આંખ જ્યાં પડ્યા એ લખનઉ બની ગયું. હાથ જ્યાં પડ્યા ત્યાં હાથરસ બની ગયું. એ પણ ભાગવતમાં 18 કિલોમીટર છે, એનાથી વધારે નથી. પણ 18 કિલોમીટર એટલે શું કહેવાય? ભગવાન પૂતનાનો ઉદ્ધાર કર્યો. એવામાં નંદ બાબા હવે પ્રવેશ કરે છે ગોકુલમાં. નંદ બાબાને આ સમાચાર મળ્યા. નંદ બાબાએ હજારો ગાય દાનમાં આપે છે. માતાઓ બહેનોનો એક પુરાણ અલગ હોય. એ પુરાણનું નામ છે બાત્સલ્ય પુરાણ. છોકરા 1 ચમચી ઓછું ખાય ને તો એ માતાઓ રાઈ ને લોન ને આ બધું ઉતારીને સ્વાહા કરે. ઘડામાં પાણી ભરે તાસમાં અને પાછા ઊંધા પાડે ને ચંપલ લઈને આમ ઉતારીને પીટે. મને નજર લાગી જાય ત્યારે આ એક ડોશીવા છે, આયા નથી એમ દીકરા બીકરા કોઈ, તે આ એ નજર ઉતારે. બોલો, ડોક્ટરની દવાથી ના મટે ને પેલો ચંપલ ઉતારીને આમ પછાડે ને એટલે અમને તાવ ઉતરી જાય. લ્યો, આ માતાઓને પુરાણ છે. હવે ભગવાનને એ સાંભળે તે પછી આ કન્હૈયાનો
એ તમારું સાંભળે આજે જો એ સાંભળે જ નહીં, એ કથા કરવા આવે છે. આય આય ભાઈ આય. માઇકમાં શું બોલવાનું? બોલ જલ્દી. સંગીત વગર મજા ના આવે ને. એટલે સંગીત વગર પછી આ બોલે ને પાછું. હા બોલ, તું બોલ. સીતારામ સીતારામ. કાલે બહુ બોલ્યો ને. હા પગે લાગે. આ બાપુને પગે લાગે અહીંથી. બાપુને કે રોજ આપજો. હા. અને તારે ક્યાં જવાનું છે બાપુ હંગાત? દુબઈ જવું છે. સમા જવું છે દુબઈ બેટા? ગાડીમાં જવાનું છે. એ ગાડી ક્યાં છે? કોની ગાડી છે? એ તો દિલીપની ગાડી છે. તારી ગાડી ક્યાં છે? એ તારી છે? ના ના છે છે. સારું, હવે પતી ગયું. હવે જવું છે તારે જાહેર? બોલવું છે આમાં? બોલ હેઠ. હા એ ઢોલક વગાડ ને યાર. બસ 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 કહી દે, કહી દે. હવે ના વગાડ. હવે તું જાહેર. દિલીપ આ કથાકાર નહીં બને તો સારું છે. પૂર્ણમાસી દેવી બ્રાહ્મણી આવીને મોરપીંછ લાવીને અને ભગવાનના નામથી ભગવાનની નજર ઉતારે છે. આ મરેલા મરદાના શરીર ઉપર રમી આવ્યો ને એટલે ભગવાનને પંચગવ્યથી સ્નાન કરાવે છે. ગાયના ગોબર, ગાયના દૂધ, ગાયના ઘી, ગાયના દહીં આ બધું લઈને ભગવાનને સ્નાન કરાવે છે અને મંત્ર બોલે છે. માધવ રક્ષા કરે, નારાયણ રક્ષા કરે. ભગવાન મનમાં હસે છે. મારા જ મંત્રથી અને મને જ મારી જ નજર ઉતારે છે. પૂતનાને માતૃગતિની પ્રાપ્તિ ભગવાન કરે છે. પછી એક દિવસ ભગવાન પારનામાં સૂતા હતા અને ત્યાં શકટાસુર નામનો રાક્ષસ આવે છે. ભગવાન એનો ઉદ્ધાર કરે છે. ભગવાન બધા રાક્ષસોને માર્યા. કોઈને આંગળી પકડીને ખેંચી દીધા, કોઈને ગળા પકડીને ખેંચી દીધા, કોઈને પગ પકડીને ક્યાંય અસ્ત્ર શસ્ત્રનો પ્રયોગ કરતા જ નથી. શકટાસુરનો વધ થયો. સુખદેવજી મહારાજ આ કથા કરતા કરતા ભાવ વિહ્વલ બન્યા. કારણ સુખદેવજી એ શિવજીનો અવતાર જ છે, શિવ અવતાર છે. સુખદેવજી ખૂબ સુંદર સરસ જ્યારે સજીવ ચિત્રન વર્ણન કરી રહ્યા હતા ત્યારે પરીક્ષિતજી કહે છે, મહારાજ તમે એ વખતે ક્યાં હતા? તમને આ ક્યાંથી ખબર પડી? બોલે શિવ સ્વરૂપે હું પણ ભગવાન કૃષ્ણના દર્શન કરવા ગયો હતો. નગર મેં જોગી આયા, ये नगर में जोगी आया, अरे आके अलख जगाया, यशोदा के घर आया, किसी ने ना पहचाना, ओहो सबसे बड़ा है तेरा नाम, तेरा नाम भोलेनाथ, 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 भोलेनाथ भोलेनाथ भोलेनाथ. अरे आयो जोगी रे आयो, नगरी माँ जोगी आयो, आयो आयो रे जोगी, नगरी में जोगी आयो. अरे आयो जोगी रे आयो, रमता रे जोगी आयो, आयो जोगी रे आयो, नगरी में जोगी नगर में जोगी आया, यशोदा के घर आया, किसी ने ना पहचाना, ओहो सबसे बड़ा है तेरा नाम, तेरा नाम भोलेनाथ, 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 भोलेनाथ भोलेनाथ भोलेनाथ.
अरे अंग विभूत गले माला शेष नाग लिपटायो बाको तिलक बाल चंद्रमा घर घर अलख जगायो नगर में जोगी आया हे आके अलख जगाया यशोदा के घर आया ओहो सबसे बड़ा है तेरा नाम भोलेनाथ 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 अरे लेकर भिक्षा चली नंदरानी अरे लेकर भिक्षा चली नंदरानी कंचन थाल धरायो हे भिक्षा निकली नंदरानी कंचन थाल भरायो लो भिक्षा जोग जाओ आसन पर मेरो बाल डरायो नगर में जोगी आया यशोदा के घर आया कोई समझ न पाया ओहो सबसे बड़ा है तेरा नाम भोलेनाथ 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 चाहिए तेरी दौलत दुनिया ना चाहिए तेरी दौलत दुनिया और कंचन ये माया ना चाहिए तेरी दौलत ना चाहिए तेरी दौलत दुनिया और न कंचन माया अपने लालन का दर्शन करा दे अपने लालन का दर्शन करा दे मैं दर्शन को आया नगर में जोगी आया हे आके अलख जगाया यशोदा के घर आया ओहो सबसे बड़ा है तेरा नाम भोलेनाथ 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 बोलो श्री बाल कृष्ण भगवान की। शंकर भगवान कृष्ण दर्शन माटे कैलाश पर्वत छोरीने गोकुलમાં પધાર્યા છે। ભગવાનના દર્શન માટે અનેકાનેક પ્રયત્ન કરે છે, પણ જશોદા માતા
કન્હૈયાનું મોઢું બતાવવા માંગતા નથી. મહારાજ, તમે અહીંયા આવ્યા છો, તમારા ખભા ઉપર સાપ છે, બિંછી છે હાથમાં, આ જોઈને મારો દીકરો ડરી જાય. શંકર ભગવાન કહે છે, તારો દીકરો સાપ જોઈને ન ડરે, કારણ ડરી જાય. મેં હમણાં જ કીધું તું, આજ સવારની જ વાત છે. જગાનો છોકરો આવ્યો હવારમાં, એટલે એને બહાર કોઈએ કીધું હશે કે અંદર સાપ છે. દોડતો દોડતો એને સીધો કૂદકો મારીને અમારા પલંગ પર આવી ગયો. બાપુ બાપુ, નીચે ના ઉતરતા, હાંપ છે. તને હાંપ નડે છે કે મને નડે છે? તો આપ તો જ્યારે સાપ સાંભળે જોવે તે તરત જ કૂદકો મારીને અમારા છાતીમાં ચોંટી જાય. એને સાપથી બહુ બીક લાગે છે. શંકર ભગવાન કહે કે આને બીક ન લાગે, આ તો સાપની પથારીમાં સૂઈ જવા વાળો, સાપના માથા ઉપર નાચવા વાળો, અને સાપ તો એના પાછળ પાછળ લક્ષ્મણજી બનીને સેવામાં હોય છે, એની ચરણ પગ ચંપી કરે છે. આને સાપથી બીક ન લાગે. માતા, મહારાજ તમારે જે જોઈએ અન્ન ધન બધું તમને આપું છું, પણ તમને લાલાના દર્શન નહીં કરાવ. બોલે મારે કંઈ જોઈતું જ નથી, તું બધું તું જ રાખ. જોઈતું હોય તો કૈલાશમાંથી હું થોડું મોકલું, મને તો બસ मुझे तो दीदार मेरे दिलदार का चाहिए और कुछ नहीं चाहिए. फक्त મને એક દર્શન. તો મહારાજ ગમે એટલા વર્ષ થશે, જો આ દુનિયામાં છે ને 4 હટ છે, 4. એક યોગી હટ, એ હવે ભૂતકાળ બની ગયું. હવે કોઈ સાધુ હટ કરતા નથી. કેમ બાપજી? હવે સાધુ હટ કરે તો કોણ આવરે? એ બધું ગયું. હવે સાધુ પોતાની યુક્તિ મુક્તિથી ન રહે તો સાધુને બહુ ખતરા છે. પણ છતાંય કહેવાય, છતાંય સાધુ એ સાધુ કોઈ વખત. બીજા નંબર રાજાનું હટ. કહાવત છે, સાધુની મોજ અને રાજાની ફોજ નક્કી નહીં ક્યાં જાય. નક્કી કરે રાજા, જે નક્કી કરે એ થાય, એનું હટ કે આ કામ કરવું છે એટલે કરવું છે. ત્રીજા નંબરનું હટ છે બાર હટ. બાલક જે વસ્તુ માગે, હઠ કરે, એ આપવું જ પડે, ગમે તે ભોગે એ પૂરું જ કરવું પડે, નહીં તો આપનું ચાલે નહીં. અને ચોથા નંબરનું હઠ, એ મારે કહેવું નથી, હજી 2 દિવસ બાકી છે કથાના, એટલે મારે 3 જ કહેવું છે, ચોથા ઉપાડી લેજો. ઉપાડી લીધા ને, ઉમેરી દેજો. 3 મેં કીધા અને 4 ચોથા નંબર તમારે. 25% તો કરો તમે લોકો, 75% મેં કહી દીધું. જશોદાજી કહે છે, મહારાજ તમે કોઈ પણ હિસાબે, તમે જો યોગી હઠ લઈને આયા હોય તો હું સ્ત્રી હઠ માં ઉતરી જાઉં છું, પણ દર્શન નહીં કરાવું. શંકર ભગવાન ત્રિશૂલ રોપીને અને કહે છે કે આ બાબો રંગા લગાવીને બેઠો, આજે નહીં તો કાલે તો તું દરવાજામાંથી કન્હૈયાને લઈને બહાર આવીશ કે નહીં? જશોદાજી કહે છે, ભોલેનાથ 84 ગેટ છે, 84 ગેટ, 84 દરવાજા છે. કયા ગેટ થી નીકળ્યું એ તમને ખબર? એક દરવાજો બંધ કરાવી દઈશ, એમાં હું ફેર પડવાનું છે. શંકર ભગવાન કહે તો હું એ જોઈ લઉં છું. શંકર ભગવાન નગરમાંથી બહાર આવે છે અને ત્યાં ખૂબ રડવા લાગ્યા કૃષ્ણ દર્શન માટે. ખૂબ રડ્યા. ભક્ત રડે એટલે ભગવાનને ચેન ન પડે. ભગવાન રડવા લાગ્યા. જશોદા માતાની બેનપણીઓ ભેગી થાય છે. લાલા છાનો કેમ રહેતો નથી? ખબર નથી. સવારથી કોણ કોણ આવ્યું? કહે કોઈ આવ્યું નહીં, આજે કોઈ નહીં. એક બાબાજી આવ્યા હતા, કહે કે લાલા મારા ખોરામાં, હું લાલા કેવી રીતે આપું? એટલે બેનોએ એમ કીધું કે તો એ બાબાજીએ કોક કરી દીધું લાગે છે. કેટલા દૂર ગયા હશે? હજી તો યમુના સુધી પહોંચ્યા હશે. 2-4 બહેનો દોડ્યા. ઓ મહારાજ, મહારાજ તમે ગયા હતા જશોદાના ઘેર? હા. તો પછી તમે નારાજ થઈને કેમ જાઓ છો? મને દર્શન નથી કરાયા એટલે. તો તમને કોઈ બાળક બીમાર હોય, કોઈ રોતા હોય તો આંજણી નાખતા આવડે છે? નજર ઉતારતા આવડે છે? શંકર ભગવાન કહે એના સિવાય હું બીજું કંઈ કરતો જ નથી. તો ચાલો અમારા લાલાને નજર ઉતારો. શંકર ભગવાન કહે પણ મારી શરત છે, મારા ગુરુજીએ જે વિદ્યા આપી છે એ વિદ્યા પ્રમાણે હું દૂરથી કંઈ ન કરી શકું. હું એને સ્પર્શ કરું, મારા ખોરામાં લઉં
તો મારી બુદ્ધિ વિદ્યા કામમાં આવે, બાકી કામમાં ન આવે. મહારાજ ચલો લાલાને ચૂપ તો કરો. ગયા. શંકર ભગવાન ના ખોરામાં બાળક આપે તો લાલા ચૂપ થઈ જાય, અને જ્યાં જશોદા માતા ને આવે ત્યાં પાછા રડવા લાગે. મહારાજ આ રીતે તો મારે તમારે અહીંયા આશ્રમ બનાવીને રાખવાના, એવું કંઈ કરો. દક્ષિણા જે વધારે લેવી હોય લેવો, પણ આને એવી રીતે તમે દોરો કરો કે તમે જાઓ તોય મારો લાલો રડે નહીં. શંકર ભગવાન કે એના માટે એક કામ કરવું પડશે. શું કરવું પડશે? લાલાને જ્યાં તો તમે નવરાવો છો ને, એ લાલાના સ્નાનના જે પાણી છે અહીંયા એક શિવલિંગની પ્રસ્થાપના કરો. એમ તો નહીં કહે ને કે હું જ, અને લાલાને સ્નાન કરાવો, અને એ પાણી જે નીકળે એ શિવલિંગ ઉપર પડે. જો આવી તમે વ્યવસ્થા કરશો તો લાલાની નજર ઉતરશે. ત્યાં નંદેશ્વર મહાદેવની સ્થાપના કરવામાં આવી, અને પછી લાલાની નજર ઉતરી. બોલો રામચંદ્ર ભગવાન કી જય. કૃષ્ણ કન્હૈયા લાલ કી જય. ભગવાન ભોલેનાથ કી સાથે અંબે. કી જય. તૃણાવર્ત નામનો એક રાક્ષસ આવે છે. તૃણાવર્ત એટલે આપણે ગુજરાતીમાં વંટોળ કહીએ ને, અમુક ટાઈમમાં જો ને ઉનાળાના ટાઈમમાં વંટોળ હોય, એમાં એક રાક્ષસ આવી ગયો. ભગવાન ઓળખી ગયા કે આ તો મારો સેવક આવ્યો લાગે છે. ભગવાને તૃણાવર્તનો પણ ઉદ્ધાર કરે છે. 12 મહિના થવા આવ્યા પણ હજી ભગવાનના નામકરણ સંસ્કાર થયા નથી. વસુદેવજી ગર્ગાચાર્યજીને બોલાવે છે. ગર્ગાચાર્ય, મારા તો પુરોહિત તમે છો, ગોરભા તમે છો, અને મારો લાલો ત્યાં છે, તો જરા ફરતા ફરતા જાઓ ને, નામકરણ સંસ્કાર કરતા હો ને. બાપજી ઉતાવળ નથી ને? આરતી વારતી કરીને જજો. જય હો, જય હો. ફરી આયા અમદાવાદ. મેરે પ્યારે શંકર ભગવાન ત્યાંથી વિદાય થયા. ત્રિનાવર્તનો ઉદ્ધાર થયો, અને હવે ગર્ગાચાર્યજી મહારાજ ગોકુલમાં ડાયરેક્ટ ન ગયા. કોઈને એમ ખબર ન પડે કે આ આના માટે જ આવ્યા છે, કારણ કે જો કંસને ખબર પડે તો પાકું થઈ જાય કે આ જ મારો દુશ્મન, ઉપાધિ થાય. ગર્ગાચાર્યજી ફરતા ફરતા આવ્યા નંદ બાબાના મહલમાં. ખૂબ ચકાચક ભોજન કર્યું. આખી ગર્ગ સંહિતા છે 2 ભાગમાં, અને ગર્ગ સંહિતામાં કૃષ્ણ ચરિત્રથી જ ભરપૂર છે. જે રહસ્ય ભાગવતમાં નથી એ રહસ્ય ઉદ્ઘાટન ગર્ગ સંહિતામાં કરવામાં આવ્યું છે. ગર્ગાચાર્યજી નામકરણ કરવા માટે આવ્યા છે. નંદ બાબા કહે છે, મહારાજ તમારે કોણ છો? બોલે મારું નામ છે ગર્ગાચાર્ય. તમારે ધંધો શું, કામ શું કરો છો? કે હું બ્રાહ્મણ છું, અમારું કામ છે ક્યાંય કોઈનું નામકરણ કરવું, કોઈના ત્યાં જઈને યજ્ઞોપવિત કરાવવા, કોઈના લગ્ન કરાવવા, ક્યાંય ગ્રહ શાંતિ કરવા, આ જ બધું અમારો ધંધો. તો મહારાજ મારા લાલાનો તમે નામકરણ કરી દો. કે ના, એ મારાથી ન થાય. કેમ? એમ કહેતા નથી કે હું એના માટે જ આવ્યો છું. કેમ તમારાથી ન થાય? કે તારા ગોરભાજે હોય એ કરે, હું તો વસુદેવજીનો ગોરભાજો. અને બીજું કે સાધુ બ્રાહ્મણ છે ને, કોઈ દાડે લોભિયા ન હોવા જોઈએ. હું લોભ લાલચમાં, દક્ષિણાની લાલચમાં કદાચ કરી દઉં, પણ એમાં તારું હારું નહીં થાય. કેમ? જો કંસને ખબર પડશે કે ગર્ગાચાર્ય ગયા હતા નામકરણ કરવા, એટલે તારા લાલાને આમે તું 6 મહિનાનો ઉત્સવ જ્યારે ઉજવ્યો ત્યારે રાક્ષસ આવે, અને આ 12 મહિનામાં એ રાક્ષસ આવે. 6 દિવસનો હતો ત્યારે પણ રાક્ષસી આવેલી. તો આ પાછું કોક રાક્ષસ આવે, કોક વિઘ્ન થાય, એના કરતા રહેવા દો તો સારું. તમે સાદગીથી તો કરવાના નહીં, ધામધૂમથી કરવાના. મહારાજ તમે જેમ કહેશો એમ કરીશ. ગૌશાલામાં નામકરણ સંસ્કારની વિધિ થાય છે. માતા લોકો છે ને ઓછા હોશિયાર નથી હોતા. આ તો પુરુષ લોકોને ભરમ છે, એટલે કહે કે બહેરાઓની બુદ્ધિ આ પુરુષ લોકો કહે છે. નહીં, ક્યાં તમારી બુદ્ધિ ક્યાં? પાકું ખબર છે ખરી તમને? બુદ્ધિ તમારી ક્યાં? આ પુરુષ લોકો એટલા અસાવચેત છે, એટલા બધા બેદરકાર છે, ખબર જ પડતી નથી કે શું બોલવું, શું બોલાય, શું ન બોલાય. કઈ બહેરાઓની બુદ્ધિ બોલી જાઓ ને. હું નહીં બોલું, પણ હા, ઘેર જાઓ પછી બાદ કથા પછી.
એકલા છો કે બે જણા? હે બેન યાદ રાખજો. હા બેને ભી તગડા જ છે, વાંધો નહીં આવે. એટલે ઘરમાં કોનું ચાલે છે? જો પકડાઈ ગયા ને, ફેલ ફેલ એમનું ચાલે તો કહે ને કે મારું. એટલે પરાને 50% તો થઈ ગયા, એટલે હવે પતી ગયું, તમે ફેલ થયા. આ કહેવાય છે. બાકી માતાઓ બહેનોને તમે જુઓ, એક બેન પોતાના ઘરવાળાને કહે તમે મારાથી બહુ ડરો છો. પેલો કહે બિલકુલ ડરતો નથી, તારાથી હું શાનું ડરું? કે ડરતા નથી તો મને જોવા આવ્યા હતા ત્યારે તો 10 જણા લઈને આવ્યા હતા, અને લગ્ન કરવા આવ્યા ત્યારે તો 250 લઈને આવ્યા હતા, અને હું કેવી જવડી એકલી આવી છું તમારા ઘરમાં. આ બળદેવે મોકલ્યો તો મને, આ બળદેવે વોટ્સઅપમાં મોકલ્યો તો. બળદેવ તમે ખુશ તો બરોબર ને? તું મોકલ્યો તો ને? હા. આ કહે ભલે, પણ ખરેખર એ માતાઓ બહેનોની જે બુદ્ધિ છે ને એ બહુ અગમચેતી છે. 100 વાણિયાની બુદ્ધિ ન હોય ને એટલી બુદ્ધિ એક બેનને હોય. તમે જુઓ 16-18 વર્ષ સુધી બાપના ઘેર હોય અને 18 વર્ષ પછી સાસરીમાં જાય, એક જ દિવસની અંદર 24 કલાક થાય તે પહેલા તમામ કબજો પોતાના હાથમાં. આ તિજોરી, આ રૂમ, આ બાથરૂમ, આ રસોડું, આ ફલાનું, આ ઠેકાનું, અને હા લાવ તિજોરીની ચાવી, બધું જ હાથમાં લઈ લે. અને આ આટલા બધા પુરુષ બેઠા છે. હું કહું છું કે એક દિવસ સાસરી જાઓ અને ખાલી સસરાને કહેજો કે આ બાથરૂમ આજથી મારું. જો મારે આ વગર નહીં તમને કાઢી મૂકે તો કહેજો મને. ધોકાવાળી તો થાય ને થાય. કહી શકે કોઈ છે કોઈની તાકાત? છતાંય કહે કે બહેરાની બુદ્ધિ. હવે બોલો બુદ્ધિ કોની ડાઈ? હે તો તાળી તો બજાવો પોતપોતાના માટે. હે કથામાં સારા પ્રસંગ આવે, તમને ગમે ત્યારે તાળી પાડવી, અને જે સારા પ્રસંગને વિરદાવતા તાળી નથી પાડતા તે પછી બોલો શ્રી બહુચર માત કી, પછી ત્યાં તાળી પાડવા વાળા બની જાય છે. અને એમાંથી એ બચે તો પછી બાબા રામદેવ તાળી પડાવે. બાબા દેવ તો રામદેવ કે હાથમાં નખ ઘસશો ને, શું છે બાપુ એ તાલમાં. આ બાપુના હંગાત એક વખત અમે ક્યાંક જતા હતા તો ધોબી ઘાટ ઉપર બધા બહેનો આમ નખ ઘસતા હતા. મેં કીધું કે બાપુ જુઓ તો આ લોકો શું કરે છે? તો બધા બહેનો એમ કીધું કે બાબા રામદેવે કીધું છે કે નખ ઘસે ને તે એને ટાલમાં વાલ ઉગી જાય. એક બેન બાજુમાં હતા, એ નતા ઘસતા. મેં કીધું કે બેન તમે કેમ નથી ઘસતા? કે હું બહુ ઘસતી હતી તો મૂછો ઉગવા લાગી, એટલે મેં બંધ કરી. એટલે માફ રાખજો, બહુ ઘસાઈ જશે તો પછી. હા ગુરુ મહારાજ કહે છે કે આ પાછું આ ઘસવાનું બંધ કરજો. હા રામ રામ કરજો. તાળી પાડીને રામ નામ, તાળી પાડીને રામ નામ બોલજો રે, તાળી પાડીને રામ નામ બોલજો રે. તમારા અંતરના પડદા ખોલજો રે, તાળી પાડીને રામ નામ બોલજો રે, તાળી પાડીને રામ નામ બોલજો રે. રોહિણી માતા અને જશોદા માતા, આ બાબાજી આવ્યા છે નામકરણ કરવા માટે, જરા એની પરીક્ષા કરી લઉં. એટલે પોતાના દીકરાની અદલા બદલી કરી લીધી. રોહિણીના ખોરામાં કન્હૈયા અને જશોદાના ખોરામાં બલરામજી. આ મહારાજ હાચા છે કે નહીં, બધું જાણે છે કે નહીં, એ પરીક્ષા કરવા માટે. અને જ્યાં હાથના પગના મસ્તિષ્કના રેખા જોયા
ત્યારે ગર્ગાચાર્યજી કહે છે, જશોદાજી અયંહી રોહિનો પુત્ર, આ તારા દીકરા નથી, આ તો રોહિણીના દીકરા છે અને બહુ બલશાલી છે. અને ગયા જન્મમાં રામના નાના ભાઈ હતા, એવાનું નામ હું અધિક બલ ખૂબ હોવાના કારણે બલરામ એવું હું નામ પાડું છું. બોલો શ્રી બલભદ્રજી મહારાજ કી જય. બલભદ્ર, ભદ્રનો અર્થ થાય કલ્યાણ, સારું. બલ એટલે કે બલ, કોઈને ધન બલ, કોઈને જન બલ, કોઈને તન બલ. બલ જેના પાસે જે કોઈ પણ બલ છે એ બલ ભદ્ર એટલે કે કલ્યાણ માટે, સમાજના કલ્યાણ માટે જે બલને વાપરે છે એનું નામ છે બલભદ્રજી મહારાજ કી. તમને જે શક્તિ ભગવાને આપી છે એ શક્તિ તમે સમાજ ઉપયોગી કાર્યમાં વાપરો. ઘણા લોકો તો બુદ્ધિ બીજાને લડાવવામાં જ વાપરતા હોય. આ બેને બને છે કેમ? તો તારા ઘરનું શું કામ દીવો ભરી જાય છે? એને બને છે તો બનવા દે ને. અત્યારે તો કોઈના પાસે ઊભા હોય ને તો એ કહે કે એ મારી જ વાત કરતા હશે, તારી વાત શું કામ કરે? એના પાસે વાત કંઈ ઓછું છે? એટલે ગઈકાલે હું એક ભજન ગાતો હતો, દગાબા દગાબાજોની દુનિયામાં હવે રહેવું નથી ગમતું. દગાબાજોની દુનિયામાં હવે રહેવું નથી ગમતું. આ બાપુ માટે ગાઉં છું. બાકી આ ભજનની રચના મેં જાતે જ કરી છે. પતિતની પાઈ ખાનામાં હવે રહેવું નથી ગમતું. ઉપર ધોરા ભીતર કારા અભિમાને ડૂબેલા છે. ઉપર છે અભિમાને ડૂબેલા છે. પતિતની પાઈ ખાનામાં હવે રહેવું નથી ગમતું. દગાબાજોની દુનિયામાં હવે રહેવું નથી ગમતું. મીઠું બોલી ફસાવીને છુરી મૂકે કરે જે પણ. મીઠું બોલી ફસાવીને છુરી પર છુરી મૂકે કરે જે પર. ભૂતોની ભૂત ખાનામાં હવે રહેવું નથી ગમતું. દગાબાજોની દુનિયામાં હવે રહેવું નથી ગમતું. દગાબાજોની દુનિયામાં હવે રહેવું નથી ગમતું. દગાબાજોની દુનિયામાં હવે રહેવું નથી ગમતું. જે બહેનો રસ્તામાં બેઠા છે, મહેરબાની કરી બોલો શ્રી બલભદ્રજી મહારાજ કી જય. ભગવાન શ્રી કૃષ્ણનો કલર જરા શ્યામ છે
કૃષ્ણ એટલે કારા, કારા કલર હોવાના કારણે ભગવાનનું નામ કૃષ્ણ કન્હૈયા લાલ કી જય. બંને ભાઈઓના નામકરણ સંસ્કાર થયા છે. બ્રાહ્મણોને અનેક પ્રકારથી દક્ષિણા આપીને સાધુ બ્રાહ્મણોને રાજી કર્યા છે. ગોકુલમાં આનંદ આનંદ થાય છે. હવે ભગવાન થોડા મોટા થયા, લગભગ 2.5 વર્ષના થયા હશે. ભગવાનની બાલ લીલા ખૂબ વિનોદથી ભરપૂર છે, આનંદથી ભરપૂર છે. નંદ બાબા દરરોજ ભગવાનની સેવા પૂજા કરે છે. શાલિગ્રામ ભગવાનને પૂજા કર્યા વગર પાણી પણ પીતા નથી. દરરોજ પૂજા કરે. એક દિવસ ભગવાન કૃષ્ણ જોવે છે કે મારા પિતાજી ભગવાનની પૂજા કરે છે તો ભગવાનને પંચામૃતથી સ્નાન કરાવે છે, દૂધ પીવરાવે છે, દહીં ચઢાવે છે, મધ ચઢાવે છે. તો આ તો કેટલા ગળ્યા ગળ્યા થયા હશે, બહુ મજા આવશે. 4 પગે ચાલતા ચાલતા ભગવાન પહોંચી ગયા પૂજાના સ્થળમાં. અને સંતોનો નિયમ છે, જય હો જય હો. ઘણા સંતો અમારા જ્યારે ફરતારામમાં અનેક સંતો એવા છે કે ખૂબ પૂજા પાઠ વાળા હોય છે, દરરોજ નિયમ કરતા હોય. પછી ભગવાનની સેવા પૂજા કરી લે ને મારા કરવા બેસે એટલે આખું મોઢું ચાદર લઈને ઢાંકી લે. એમ કે દુનિયાને શું જોવું છે, કઈ જોવાઈ જાય ને મન ભટકી જાય એના કરતાં બધું બંધ કરીને ચાદર ઓઢીને અને પછી ભજન કરવા બેસે. બોલો વિષ્ણુ ભગવાન કી જય. પેલું ના કહેવાય ને ત્યારે બધાને ખબર પડી જાય. તો જ્યાં નંદ બાબા પૂજા કરી અને માળા કરવા લાગ્યા તો માળા કરવામાં મોઢું ઢાંકી લીધું. અને 2.5 વર્ષનો કન્હૈયો, આ તમારો પૃથુલિયો સાહેબરો, દોડતા દોડતા ગયા. અને નંદ બાબા આંખ બંધ કરીને, એટલે એમને ખબર તો પડી ને સિંહાસન ઉપર શાલિગ્રામ ભગવાન હતા, ઉઠાઈને મોઢામાં મૂકી દીધું. એમ એમના મનમાં એમ કે રસગુલ્લા જેવું કંઈક હશે. નંદ બાબા 15 મિનિટ પછી માળા કરીને જ્યારે મોઢું ખોલ્યું ત્યારે શાલિગ્રામ ભગવાન સિંહાસન ઉપરથી ક્યાંક જતા રહેલા. ઓ જશોદા, મારા શાલિગ્રામ ભગવાન ક્યાં ગયા? હવે ક્યાં ગયા એ તમને ખબર, હું ક્યાં તમારા પૂજા રસોડા, હું તો રસોડામાં છું, હું તો પૂજા ઘરમાં આવી નથી. જો તો ખરો લાલો આવ્યો હતો, લાલાને જોયા. લાલા મોઢું ખોલાય ને ના, શાલિગ્રામ ભગવાનને જોયા છે. જશોદા માતા દોડતા દોડતા આયા અને ગાલ ઉપર એક થપ્પડ ધીરે રહીને મારે છે. શાલિગ્રામ ભગવાન બહાર. જો તારા લાલા મારા શાલિગ્રામ ભગવાનને હેઠા કરી દીધા. પાછા પંચામૃતથી સ્નાન કરાવે છે, ભગવાનને ક્ષમા માગે છે. મારો લાલો હજી નાનો છે, હે ભગવાન માફ કરી દેજો. કંઈ પાપનું કામ મારાથી થયું હોય તો મને સજા કરજો, પણ મારા લાલા ઉપર કુપિત ન થતા. ભગવાન કહે છે કે એ ભગવાન કોણ છે? એ ભગવાન હું જ છું. એ જશોદા, તારો લાલો તો એમ કહે છે કે ભગવાન હું છું, આ તો ભગવાન બની ગયો. જશોદાજી કહે છે બેટા હજી તું બહુ નાનો છે અને પિતાજીને આટલું બધું હેરાન કરે એ બરોબર ન કહેવાય. શાલિગ્રામ ભગવાન તું કેમ ખાઈ ગયો? ઘણી વખત માતાઓ પણ પાવરમાં આવી જાય. હા, તું શાલિગ્રામ ભગવાન કેમ ખાઈ ગયો? કે મારા પિતાજી દરરોજ દૂધ ચઢાવે, દહીં ચઢાવે, ઘી ચઢાવે, ખાંડ ચઢાવે, મધ ચઢાવે. તો આ જોઈને મારા મનમાં એમ કે કેટલા ગળ્યા ગળ્યા થયા હશે, તો હું તો ગુલાબ જામુન સમજીને ખાઈ ગયો, પણ ગળાયું નહીં, કાઠું હતું. રમેશને બરોબર આવડતું નતું, તે મારા બેટા ગુલાબ જામુન બગાડી નાખ્યો. શાલિગ્રામ ભગવાનને પાછું ફરીથી સિંહાસન ઉપર બિરાજમાન કરે છે. એટલામાં લોકો અમુક બહેનો જે છે ને એને ખબર હોય કે બીજાના ઘરમાં શું થાય છે એને જોવાની કટેવ હોય. પોતાના ઘરની બારી ખોલીને બીજાનું ઘર જોતી હોય કે આના ઘરમાં શું થાય છે. એક બેન જોઈ ગયા કે આ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છે, આને જોઈને મારું મન કેમ આકર્ષિત થાય? હજી આ 2.5 વર્ષનો બાલક, આને જોઉં તો મને બહુ જોવાનું મન થાય છે. એ બેને જોયું કે સફેદ દાઢીવાળા બ્રહ્માજી આમના દર્શન કરવા આવે છે.
સાપવાલા, જટાવાલા, ભીંછીવાલા એવા શંકર ભગવાન નામના દર્શન કરવા આવે છે. માનો ન માનો, પૂર્ણ બ્રહ્મ પરમેશ્વરનો અવતાર જશોદાના ઘરમાં થઈ ગયો છે. આખા વાહની બહેનો ભેગી થઈ. બહેનોમાં સંપ બહુ, પુરુષ લોકો ઈર્ષાલુ બહુ હોય. હા, ગમે ત્યાં એકલા જાય, બીજાને લાભ લેવા ન દે. અને બહેનો જુઓ, એક જાય તો બે ને લઈને આવે, બે જાય તો 5 ને લઈને આવે. અને પુરુષ લોકો કોઈને હંગાત લાવે ને એકલા એકલા જાય. સારું લાગે તો એ જઈને બહાર એમ કહે, આ તો મારે આમંત્રણ હતું હંસાબેનનું એટલે જવું પડ્યું, બાકી જવા જેવું નથી. પોતે જઈ આવ્યો, હારું હારું પ્રસાદ ખાઈ આવ્યો, બીજા ન ખાય, એને ના પાડી દીધી. બહેનો બધી ભેગી થઈને અને વિચાર કરે છે, હવે ગમે તે બહાનું થાય પણ કન્હૈયાને જોવા તો જવું જ છે. દેખે બિન કા ના મન નહીં માના. મન માનતું નથી, બહાનું શું કરવું? બધાની સાસુઓ છે ને એ તો જઈ આયા હોય, પણ બહુઓ કેવી રીતે જાય? એટલે બહુઓ બધી ભેગી થઈ અને નક્કી કરી. તો સાસુ ક્યાં ગયા હતા? મહાદેવ મંદિરમાં પૂજા કરવા. બધી સાસુઓ મંદિરમાં ગયેલી એટલે બહુઓ બધી ભેગી થઈ કે એક કામ કરો. બહુઓએ મીટિંગ કરી કે આ ડોશીઓ છે ને આપણને જવા નહીં દે. પોતે જઈ આવી 3 વખત અને આપણને જવા નહીં દે. શું કરવું? એક કામ કરો, આપણે ઘરના માટલા ફોડો. ઘરના મટકા જાતે કરીને કોઈ 5 ફોડ્યા, કોઈ 10 ફોડ્યા, કોઈ 25 ફોડ્યા. અને બધા ગુસ્સામાં. સાસુબો આવી મંદિરમાંથી, કેમ શું થયું? તમે લોકો મીટિંગ કેમ કરો છો? આ માટકાઓ કોણ ફોડી ગયા? બોલે કોણ ફોડી જાય? પેલો નંદનો લાલો એ આવીને ફોડી ગયો. હું તો ઠપકા આપવા જતી હતી એટલામાં તમે આયા ડોશીબા. કે એક કામ કર, હું જઈશ તો વાત બહુ બગડી જશે, એના કરતા તું જ જા બધી નવી નવી ભેગી થઈને. આ તો જોઈતું તું. બધી ભેગી થઈને ગઈ. કન્હૈયા જોયે છે બારીમાંથી કે આ બધા ભેગી થઈને આવી, હવે મારું ખેર નહીં રહેવા દેશે. કન્હૈયા માતા જશોદાના આંગળી પકડીને ઊભો છે, થર 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 ધ્રુજે છે. સુખદેવજી કહે, પરીક્ષિત જરા જો તો ખરા. जिसकी बक्र भ्रिकुटी के भय से सागर सप्त उबलते देखा. जरा भ्रिकुटी फरी जाए, आंख लाल થઈ જાય તો 7 સમુદ્રના પાણી ઉકળી જાય. એ કાલોના કાલ મહાકાલ જેના સેવક છે, જે કાલથી તો શું મહાકાલથી પણ ન ડરે એવા કન્હૈયા આજે માતાના પ્રેમના લીધે ધ્રુજે છે. પરીક્ષિત આંખ બંધ કરો અને એ સ્વરૂપના દર્શન કરો. માતા જશોદા ઊભા છે, હજી કશું બોલતાય નથી અને કન્હૈયાએ રડવાની શરૂઆત કરી દીધી છે. માં, મેં કશું જ કર્યું નથી, આજે નહીં છોડું તને. આ બધા ઠપકો આપે, તું જરૂર કંઈક ના કંઈક કરીને આવ્યો છે. માં, અમે તો કોઈના ઘરે જોયા નથી હજી. તો એમને એમ બધા આયા છે. બોલો બહેનો, કેમ આયા છો? ગોપીઓ તો બહાનું કરીને દર્શન કરવા આવી છે. હવે કંઈક કહેવું તો કરે, બનાવટી કરીને. ગોપીઓ કહે છે, ઠપકો આપવા લાગ્યા કે આ તમારો 2.5 વર્ષનો કાનુડો અમારો બાછરડો ખોલી દે છે. જશોદા માતાજી કહે, તો બાછરડા ખોલે છે તો તારું કામ જ કરે છે ને, એમાં હું ખોટું કર્યું? બહેનો કહે છે, બાછરડા ખોલે એનો વાંધો નહીં, પણ આ તો દૂધ દોહવાનો ટાઈમ થાય ને એનાથી 1 કલાક ખોલે એટલે બધું દૂધ બાછરડા પી જાય. અમારા કરવું શું? હાહુઓ બાજે છે, હાહુઓ અમને ઠપકો આલે છે કે તું બરોબર દોહતી નથી, ગાયને ખવડાવતી નથી. એવું કરે છે? હા, એવું કરે છે. તો એ કામ કરો, આ જ્યારે આવે બાછરડા ખોલવા તો જરા આંખ લાલ કરીને એના સામે જોવાનું અને થોડું ફટકારી દેજો જોરથી. કે ફટકારી તો દઈએ, પણ હું ફટકારું એ પહેલા એ અમારા હામું જોઈને હસે છે. હસે છે તો પછી એમાં હું શું કરું? એ હસે છે એટલે હું બધું ભાન ભૂલી જાઉં છું. જશોદા કહે, બોલો, આ 2.5 વર્ષનો છોકરો આ હસે અને આ બધી ભાન ભૂલે, એમાં મારું વાંક ક્યાંથી આવ્યું? જશોદાજી કહે, તો એમાં મારું શું વાંક? એ હસે છે તો હસતા પહેલા તમે પકડી પાડો. એ હસે છે એટલે ગુસ્સો શાંત થઈ જાય છે.
પછી શું કરે છે? અમે ભાન ભૂલી જઈએ એટલે એ અમારા ઘરમાં ઘૂસી જાય છે. ઘરમાં ઘૂસીને શું કરે છે? માખણ ચોડીને ખાય છે. લાલા માં, અમે તો ઘર જોયા જ નથી, આનું ઘર કયા મોઢાનું છે? ઘરમાં ઘૂસી જાય, માખણ ખાય. અરે તને શરમ નથી લાગતી? મારો આ 2.5 વર્ષનો લાલો માખણ ખાય તો કેટલું ખાય? કેટલું ખાય? 50 ગ્રામ, 100 ગ્રામ, 200 ગ્રામ, જા એક મટકા ભરીને અહીંથી લઈ જા માખણ. પણ મારા લાલા માટે આવું ન વિચાર. આવું બોલાતું હશે, અમારા ઘરે હું ઓછું છે? માતાઓની પાછું કથા હોય ને, એ કોઈ ન પહોંચ્યું. જશોદાજી કહે લઈ જવું એટલે લઈ જા, પણ જરા માખણ માટે મારા લાલાને આવું ન કહે. કહે માં, તારો લાલો માખણ ખાઈ જાય એનાથી મને કાંઈ વાંધો નહીં, રોજ આવીને ખાય. પણ એ ખાતો નથી તો અમે એને, અરે પણ તું પ્રેમથી થોડું આપી દે. અરે પ્રેમથી હું આપવા કહું છું તો આ પ્રેમથી લેતો નહીં. કહે કે પ્રેમથી કોઈ આપે તો મને ખાટું લાગે છે, અને ચોરી કરીને મહેનતથી કમાવું ને એ ખાવું તો મને મીઠું લાગે છે. આ 2.5 વર્ષનું આટલું બોલે છે કે હા આવું બોલે છે. માતા એ ખાય, ભલે ખાય ચોરી કરીને તોય વાંધો નહીં, પણ થોડું ખાય છે અને થોડું વાંદરાને ખવડાવે છે અને થોડો ગ્વાડિયાને ખવડાવે છે. કન્હૈયાના કાન પકડીને માં કહે છે, કન્હૈયા આવું બધું ચાલે? માં, અમે કોઈના ઘર જોયા નથી, બધું બહાનું કરીને આયા છે. ગોપીઓ, જો આ માખણ ખાવા આવે, તમારા ઘરમાં ઘૂસી જાય તો તમે એક કામ કરો, તમારા ઘરના આગે પીંપળાના ઝાડ છે ને, એમાં સિક્કા તાણીને અને માખણ એમાં મૂકો. ગોપીઓ કહે આ એ કરી જોઈ, આ એ કરી જોઈ. પછી શું થયું કે આ 2.5 બેંતનો 25 હાથનો વાહરો લાવે અને જેટલા ગોપ ગ્વાલ હોય ને બધાને લાઈનમાં ઊભા રાખે અને નીચેથી વાહરો ઘાલે ને મટકી ફોડે, અને પછી હાથમાં લેવાની જરૂર જ નહીં, ડાયરેક્ટ જ કરે. ડાયરેક્ટ એક ધરાઈ જાય તો બીજો, બીજો ધરાઈ જાય તો ત્રીજો, અને એના મંડળીમાં બધા ધરાઈ જાય પછી વાંદરાઓને ફેંકે. અને પછી અમે પકડવા જઈએ તો મૂછ ઉપર હાથ ફેરવે છે, કહે છે તાકાત હોય તો પકડો, જશોદાનો લાલો આ ચાલ્યો. આટલી બધી બુદ્ધિ આનામાં આવી ક્યાંથી? એક દિવસ તો બહેનો રંગે હાથે પકડીને લાવે છે. એક બેન કહે કે જો આજે એના જો મોઢામાં માખણ છે, મોઢામાં માખણ ચોંટેલું છે ને હું પકડીને લાવી છું. અને કન્હૈયા ગાવા લાગ્યો, મૈયા મોરી मैं नहीं माखन खायो, मैया मोरी मैं नहीं माखन खायो. माँ, હું માખણ કેવી રીતે ખાઉં? ભોર ભયો ગૈયન કે પાછે મધુબન મોહી પઠાયો. સવાર થતાની સાથે તો જંગલમાં જાઉં છું. 4 પ્રહર બંસી બટ ભટક્યો, સાંજ પડે ઘરે આવ્યો. થાકીને આવું અને સૂઈ જાઉં, ક્યાં માખણ ચોરી કરવાનો ટાઈમ મળે? આ મોઢા ઉપર છે, આજે તો રંગે હાથ પકડાઈ ગયો છે. मैया ये ग्वाल बाल सब बैर पर्यो है, पर बस मुख लपटायो. पर जबड़िया બધા ભેગા થઈને મારા મોઢામાં ચોંટાડી દીધું. કન્હૈયા, આજે તારું બહાનું નહીં ચાલે, આજે તો હોટી ખાવી જ પડશે. માં, આટલી સફાઈ આપ્યા પછી પણ તું માનતી નથી. મને એવું લાગે છે કે તારા મનમાં કંઈક ભેદ છે, તું બીજાનું માને છે અને મારું માનતી નથી. કન્હૈયા, મારા મનમાં ભેદ ઉપજે અને એ પાછું તને ખબર એ પડે? 2.5 બેંતનો કન્હૈયા માને ઠપકો આપે છે, જીએ તેરે કछु ભેદ ઉપજી હૈ, તુને મોહે જાનો પરાયો જાયો. ભૈયા, મને એવું લાગે છે કે તું મને પારકો દીકરો સમજે છે. હું તારા પેટનો નથી, તું મને બજારમાંથી ખરીદીને લાવે. મને કહેતા હતા બલરામજી, મને ઘણી વખત કહે
गोरे नंद जशोदा गोरी तू कत श्याम शरीर गोरे नंद जशोदा गोरी तू कत શ્યામ ચલી જશોદાજી ગોરા છે, નંદ બાબા ગોરા છે, તું કારો છે, તને ખબર નથી પડતી. તને તો 25 રૂપિયામાં લાયા છે ગાંધીનગરના સિવિલમાંથી ઉઠાઈને. મને એવું લાગે છે કે આ વાત સાચી હોવી જોઈએ, નહીં તો એક માં અને માખણ થોડું ખાઈ જાય એના માટે આટલી મોટી સજા ન આપે. હું તારો દીકરો નથી. હવે મને ખબર પડી ગઈ કે તું મને દીકરો માનતી જ નથી, ખાલી કામ કરવા પૂરતું જ તું મારાથી સ્વાર્થ રાખે છે. ये ले अपनी लकुट कमरिया बहुत ही नाच नचायो. बस હવે મારે જતું રહેવું છે તારું ઘર મૂકીને. જ્યારે આવું બોલે ત્યારે કેમ કોઈ આજકાલ કલયુગની માપન સહન ન કરી શકે. જશોદા મૈયા કહે માખણ ખાય તો ભલે ખાય, મટકા ફોડે તો ભરે ફરે. सूरदासजी महाराज જોઈ રહ્યા છે. सूरदास तब भी हंसी जशोदा लय उर कंठ लगायो और नैन नीर भर आयो. આંખમાં આંસુની ધાર માં ખોડામાં ઉઠાવીને ગળામાં લગાવી લે છે અને બાથમાં ભેટીને કહે છે લાલા મોરે તય નહીં માખન ખાયો. લાલા મોરે તે નહીં માખણ ખાયો. કન્હૈયા કહે છે મૈયા મોરી મેં નહીં માખન ખાયો. જશોદાજી કહે છે લાલા તય નહીં માખન ખાયો. બંને રડે છે અને બંને સચ્ચાઈ જાણે છે. કન્હૈયા જાણે છે માખન ખાયા છે અને જશોદાને ખબર છે કે આ તો માખન ચોરીને ખાઈ જ ગયો છે, પણ બંને જણા જૂઠ બોલે છે. તે નહીં માખન ખાયો, મેં નહીં માખન ખાયો. હવે જ્યારે માં ઇમોશનલ થઈ ગઈ છે ત્યારે કન્હૈયાએ વિચાર કર્યો કે જ્યારે સંકટ ટળી જાય ત્યારે જૂઠ સ્વીકાર કરી લેવામાં શું વાંધો છે. હવે માં તો શાંત થઈ ગઈ છે. मैया मोरी मैंने ही माखन खाया. મૈયા મોરી મેને હી માખણ ખાયો. એક બેન ઠપકો લઈને આવે એટલે સાચું ન સમજતા, એ હરિદર્શન માટેનું બહાનું છે. હરિદર્શન કરવા મૈયા તારો દીકરો છે ને એ તો બહુ કરામાતી બાબા બની ગયો છે. શું થયું તને પાછું? આજે આ નવું શું લઈને આવી તું? તારું શું કર્યું? કે ગઈકાલે મારા ઘરવાળાનો જન્મદિવસ હતો. તારો ઘરવાળાનો જન્મદિવસની કથા મને હું કામ સંભળાવે છે? મારા કન્હૈયાએ હું બગાડ્યું તારું? એટલે મેં એવું નક્કી કર્યું કે આજે ઠાકુરજી માટે 56 ભોગ બનાવીશું અને 56 ભોગ બનાવીને તૈયાર કર્યા. ત્યાં ક્યાંથી એને ખુશ્બુ આવી ગઈ ખબર નહીં. આ દોડતો આવ્યો, મને કહે કે મને ખાવા આપો, ભોગ આપો. એટલે મેં કીધું કે આ તો ભગવાન માટે છે, ભગવાનને ભોગ ધરાઈશું. ભગવાન આગળ બધી પ્રસાદ મૂકીને તુલસી દળ છોડીશું અને તુલસી દળ છોડીને પછી ભગવાનને જમાડીશું. તોદયમ વસ્તુ ગોવિંદમ તુભમેવ સમર્પય કરીશું અને પછી ભગવાનને પાછું વાચપણ્યમ મધ્ય જલમ સમર્પયામી કરીશું. પછી છેલ્લે ઉલાડિયું થશે ને પછી પ્રસાદ તને મળશે. ત્યારે આ તો એમ કહે કે હું જ ભગવાન છું, મને જ ભોગ ધરાવો, બીજા કોઈ ભગવાન છે જ નહીં. મારા કરતા કયો મોટો ભગવાન? તમારો એક ભગવાન આવરો ને આ એક ભગવાન આવરો, અને હું જો કેટલો મોટો, હું મોટોમાં મોટો ભગવાન. મેં ના પાડી એટલે મને સાપ આપવા લાગ્યો. હે આને સાપ આપતા આવડે કે? હા સાપ આપે કે તારું હારું નહીં થાય, જા સાપ આપું છું, તારું ને તારા ઘરવાળું ને બેનું હારું નહીં થાય. અને પાછો નીકળી ગયો. એનો તો વાંધો નહીં, પણ મારા ઘરવાળાનો જન્મદિવસ એટલે પાર્ટી ઉજવી. બધાએ ખૂબ ધરાઈને ખાધું એટલે બધારે ખવાઈ જાય ને નાચ ગાનમાં મશગુલ બન્યા હોય એટલે શરીર થાકી જાય. ઉપરથી બધારે ખાધું હોય તો ઊંઘ કેવી આવે? ઊંઘ સારી આવે ને? ગોળી ગળ્યા વગર આજે તો ઊંઘ આવી જાય ને. તે અમે બે જણા સુઈ ગયા અને તારા લાલા ખબર નહીં બાપા ક્યાંથી આવી ગયો. અને રાતના 12 વાગે અમે તો દીવો બંધ કરીને લાઈટ બંધ કરીને સુઈ ગયા. સવાર અડધી રાત પછી 4-5 વાગ્યાના ટાઈમમાં મારા ઘરવાળાને બાથરૂમ જવા માટે ઊભું થવું અને એ ઊભો થયો અને મારી ચોટલી ખેંચાવવા લાગી
એટલે પણ એ તારો ઘરવાળો ઊભો થયો ને ચોટલી તારી ખેંચાઈ, એમાં મારા લાલાનો શું વાંક? કે અમે તો પરાને પરાને ઊભા થયા, મારો ઘરવાળા કહે શું કરે છે અને હું કહું એ શું કરો છો? એટલે પણ શા માટે તારો લાલો રાતના 2 વાગે આવીને મારી ચોટલી અને મારા ઘરવાળાની મૂછો બેને બાંધીને જતો રહ્યો? અને હવારમાં જ્યારે અજવાળું થયું ત્યારે પલંગમાંથી બહાર નીકળ્યો, જોયો જશોદાનો લાલ, મેં કીધું તું ના કે તમે બે હેરાન થશો? આવી આવી કહાની કરે છે. એક બેન આવી કે આજે તો અમારા દીકરાનો જન્મદિવસ અને અમે સત્યનારાયણ ભગવાનની કથા રાખી. સત્યનારાયણ ભગવાનને બેહારવા માટે સિંહાસન બનાવીને તૈયાર કર્યો અને આ આવીને બેહી ગયો. ચલો મારી આરતી ઉતારો, જય લક્ષ્મી રમના. લાલા આ ધમાલ ન કરીશ તો પછી જે આજે કઈ સારું સારું શિરોડા બનાવ્યો છે ને એ મહાપ્રસાદ થોડુંક ચખાડો મને. ના ચખાડી. એ ક્યાંથી જઈને 2 કુકલડી ઉઠાઈને લઈ આવ્યો અને જે જગ્યા મારે સત્યનારાયણ ભગવાનને બિહારવા હતા ત્યાં 2 કુકલડી બિહારી દીધી. મને કઈ આરતી ઉતારો, આજ તમારા સત્યનારાયણ ભગવાન. આ ભગવાનની બાલ લીલાઓ છે. આજે માતાજીની બહુ ઈચ્છા થઈ મારા લાલાને જરા જાતે સ્નાન કરાવું, એને કપડાં પહેરાવું.